જો સીધી વાત કરું તો ઘરમાં સ્ત્રી ન હોય ને તો ઘર ઘર જ નથી લાગતું. જો એમ કહીએ કે સમાજનું અસ્તિત્વ પણ મહિલાઓના અસ્તિત્વ પર નિર્ભર છે તો પણ કંઈ ખોટું ન કહેવાય. પેલું કહેવાય છે ને કે કોઈ પણ પુરુષની સફળતા પાછળ માત્ર સ્ત્રીનો હાથ હોય છે. તો આ જ સ્ત્રીની વાત છે આજે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું ખુશ્બુ. તો ચાલો જાણીએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારથી શરૂ થઈ અને શા માટે આ દિવસનું મહત્વ છે. મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. મહિલાઓની ફરજ, તેમની વફાદારી, પ્રેમ અને સમર્પણને ધ્યાનમાં રાખીને દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની મુખ્ય ઉદ્દેશ મહિલાઓ પ્રત્યે આદર દર્શાવવાનો છે. આજે પણ સમાજમાં ઘણી જગ્યાએ મહિલાઓને નબળી ગણવામાં આવે છે. તે સમાજને જાગૃત કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલા દિવસની ઉજવણી વર્ષ 1908માં મહિલા મજૂર ચળવળ સાથે શરૂ થઈ હતી, જે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં થઈ હતી, જેમાં લગભગ 15,000 મહિલાઓએ ભાગ લીધો હતો અને સમાન અધિકારની માંગ કરી હતી, જેમાં કામકાજનો સમય ઘટાડવા અને સારો પગાર અને મતદાનના અધિકારોના મુદ્દાઓ ખાસ હતા. લગભગ 1 વર્ષ પછી અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની જાહેરાત કરી, જે બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો વિચાર ક્લેરા ઝેટકિન નામની મહિલાને આવ્યો હતો. પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 1911માં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં ઉજવવામાં આવ્યો હતો, પરંતુ તેને માન્યતા વર્ષ 1975માં મળી, જ્યારે સંયુક્ત રાષ્ટ્રોએ તેની ઉજવણી કરવાનું શરૂ કર્યું. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો હેતુ એ બતાવવાનો છે કે મહિલાઓ કોઈ પણ બાબતમાં પુરુષોથી ઓછી નથી, અને તેથી જ તમામ એવી મહિલાઓને ન્યૂઝ કેપિટલ તરફથી શુભેચ્છાઓ. નમસ્કાર, આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.